વાઘેડુ લગ્ન બાદની લગ્ન નોંધણીના નિયમોના સુધારામાં વધુ એક તારીખ પડી. લગ્ન નોંધણીના સુધારેલા નિયમોની આજે કેબિનેટમાં ના થઈ ચર્ચા. સરકાર નવા નિયમો માટે હજુ અભ્યાસ કરવા માંગે છે. નવા નિયમો માટે કેબિનેટની મંજૂરી ન હોવાનો સૂત્રોનો દાવો છે. 15 દિવસ પહેલા મળેલી કેબિનેટમાં નવા નિયમો મુકાવાના હતા. છેલ્લી 2 કેબિનેટમાં નવા નિયમોની મંજૂરીની ચર્ચા ચાલી રહી છે. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, કેબિનેટમાં શું ચર્ચા વિચારણા? ધ્રુવિશા, લગ્ન નોંધણીને લઈને જે નોંધણી સુધારા કરવામાં આવ્યા છે તેને લઈને આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થવાની હતી, પરંતુ માહિતી મળી રહી છે કે આજની કેબિનેટ બેઠકની અંદર પણ વિસ્તૃત રીતે લગ્ન નોંધણી સંદર્ભને લઈને ચર્ચા નથી થઈ શકી અને તેને લઈને હજી પણ લગ્ન નોંધણી સુધારા જાહેર કરવામાં થોડો વિલંબ થઈ શકે છે. રાજ્ય સરકાર અને કાયદા વિભાગ દ્વારા હજી પણ આ નિયમોની અંદર થોડા સુધારા વધારા કરાશે, થોડો વધુ અભ્યાસ કરાશે, તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. 2 થી 3 જેટલા અલગ અલગ પ્રાવધાન જે છે તેની અંદર સુધારો કરવાનું રાજ્ય સરકાર અને કાયદા વિભાગ દ્વારા વિચારણા ચાલી રહી છે. એક તો લગ્ન નોંધણીની અંદર વર્ગ 2 કક્ષાના જે અધિકારી છે તેમની મંજૂરી ફરજિયાત બનાવવાનો એક વિષય જે છે તે દાખલ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર તલાટીની મંજૂરી સાથે જ લગ્ન નોંધણી થઈ શકતી હતી, પરંતુ હવે તલાટી પાસે આવેલી તમામ અરજી તલાટીએ વર્ગ 2 કક્ષાના અધિકારી છે તેમના સુધી પહોંચાડવી પડશે. આ ઉપરાંત માતા પિતાની મંજૂરી માટે પણ 30 દિવસની મોહલત જે છે તે માતા પિતાને નોટિસ સ્વરૂપે આપવામાં આવશે અને તે દરમિયાન માતા પિતા જો પોતાના સંતાનને સમજાવી શકે છે અથવા તો ત્યાં વાંધો ઉઠાવવો હોય તો તે વાંધો પણ ઉઠાવી શકે છે. એક બાબત આ સુધારાની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે 18 વર્ષ બાદ લગ્ન કોની સાથે કરવા, કઈ રીતે કરવા તે જે તે વ્યક્તિનો સ્વતંત્રતાનો અધિકાર છે અને આ અધિકાર પર કોઈ પ્રકારની તરાપ ન લાગે તે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જરૂરથી નિયમોની અંદર સુધારો થશે, પરંતુ આ નિયમોની અંદર થયેલો સુધારો એવો નહીં હોય કે લગ્ન કરવાનો જે 18 વર્ષ કરતા વયસ્ક વ્યક્તિનો જે મૂળભૂત અધિકાર છે તે મૂળભૂત અધિકાર પર કંઈ દખલરૂપ થતો હોય અથવા તો તેની અંદર કોઈ અડચણરૂપ થતો હોય. એક સુધારા સંદર્ભે એ પણ વિચારણા ચાલી રહી છે કે 50 રૂપિયાનું એફિડેવિટ પણ નોટરી પાસે કરાવવું ફરજિયાત બનશે. તે પ્રકારનો પણ સુધારો દાખલ કરવા માટેની વિચારણા ચાલી રહી છે. આ તમામ બાબતો આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચાવાની હતી, પરંતુ કોઈ કારણોસર આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ચર્ચાઈ શક્યો નથી અને તેને લઈને લગ્ન નોંધણીના સુધારેલા નિયમો જાહેર થવામાં હજી પણ થોડો વિલંબ થઈ શકે તે પ્રકારની હાલ શક્યતા જોવાઈ રહી છે. ધ્રુવિશા, નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.